અને ભક્તિ કરવી એટલે ઘણા લોકો એમ કહે કે યુવાનીમાં ભગવાનની ભક્તિ કરીએ તો ઘરના કામકાજ કરવા ક્યારે? ભક્તિ કરવા માટે ઘરનું કામકાજ છોડવાની જરૂર નથી, ઘરને છોડવાની જરૂર નથી. ઘરમાં રહી ઘરનું કામકાજ કરતા જાઓ, બધાય વ્યવહારોને નિભાવતા જાઓ અને એમાંથી જે સમય મળે ને એમાં તમે ભગવાનનું નામ લ્યો. ગોકુળની ગોપીઓએ ક્યાં ભક્તિ કરવા માટે ઘરને છોડ્યું હતું? ભગવાનના જેટલા પણ ભક્તો થયા કોઈ ઘર છોડીને બહાર નથી ગયા, પણ એને ઘરમાં જ રહી અને ભગવાનને પ્રાપ્ત કર્યો છે. યુવાનીમાં જ આપણે જે પણ કઈ કામ હોય, ધંધો હોય, વેપાર હોય, ખેતરનું કામ હોય, આ બધું કરતા જઈએ અને હારે હારે ભગવાનનું નામ લેતા જઈએ. આના જેવી શ્રેષ્ઠ ભક્તિ બીજી એકેય નથી. માતાઓ અને બહેનો પણ ઘરમાં રહી ઘરનું કામ કરતા જાય અને ભગવાનનું નામ લે. માતાઓ અને બહેનોની પહેલી ફરજ છે પરિવારની સેવા કરવી. પરિવારની સેવા કરતા જાઓ અને પછી જે સમય મળે ને એ સમયમાં તમે ભક્તિ કરો, એ સમયમાં ભગવાનનું નામ લો. ભગવાનની ભક્તિ કરવા માટે જરૂરી નથી કે સવારના પોરમાં એક જ જગ્યાએ માળા લઈને સતત 3 કલાક બેસી જાવ રામ રામ કર્યા કરો. આપણી પહેલી ફરજ છે કે જે પણ કાંઈ ધંધો કરતા હોય એમાં ધ્યાન આપીએ, ઘરના કામકાજમાં ધ્યાન આપીએ અને પછી એમાંથી આપણને સમય મળે, એમાંથી નવરા થાય ને પછી ભગવાનનું નામ લઈએ. એ છે હાસ્ય ભક્તિ.